બટેટાવડાનું નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવી જાય છે અને આ જ બટેકાવડાનો ચટાકેદાર સ્વાદ ઉપવાસમાં લઈ શકીએ તેના માટે ફરાળી બટેટાવડા બનાવવાની પૂરી રીત અને સ્પેશિયલ ટિપ્સ વિડીયોમાં બતાવી છે. તો વિડીયોને લાઈક આપી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા આપણે સ્ટફિંગ બનાવવા માટે બટેટા બાફવાના છે. તેની માટે એક કુકર લઈએ છીએ. તેની અંદર 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું. પછી આપણે આવી રીતે એક તપેલી મૂકવાની. તેની અંદર આપણે બટેટા છે તે ધોઈ અને લેવાના છે. અત્યારે મેં 4 નંગ બટેટા લીધા છે. ફ્રેન્ડ્સ, આ બટેટાને આવી રીતે વરાળથી બાફવાના, કેમ કે જો બટેટા પાણીમાં બાફીએ કુકરની અંદર તો પાણી શોષી લે છે અને બટેટા ખૂબ ઢીલા થઈ જાય છે. જ્યારે સ્ટફિંગ બનાવીએ ત્યારે તેના ગોળા પ્રોપર ઘણીવાર નથી બનતા. કુકરનું ઢાંકણું બંધ કરી અને 4 થી 5 વિસલે બટેટાને બાફી લઈએ. બાફેલા બટેકાની છાલ કાઢી લઈએ. હવે આ બટેટાને આપણે મેશ કરી દઈએ. અત્યારે સ્ટીમથી બટેટા બાફ્યા છે તો તમે જોઈ શકો છો બિલકુલ અંદર પાણીનો ભાગ નથી, એકદમ કોરા બટેટા છે. મિક્સીની જારમાં આપણે 1 તીખું લીલું મરચું લઈએ છીએ. ફ્રેન્ડ્સ, આમાં આપણે લાલ મરચું નથી વાપરવાના, તો તીખાશ તમારે લીલા મરચાની જ લેવાની છે, તો તમે તમારી રીતે પ્લસ માઇનસ કરી શકો છો. આ 7 થી 8 લીમડાના પાન નાખીએ છીએ અને થોડી કોથમીરને સમારીને લઈએ છીએ. આની આપણે પેસ્ટ બનાવી લઈએ. બનાવેલી પેસ્ટને આપણે કાઢી લઈએ. 3 કટકા આદુ લીધું છે. જો આપણે આ પેસ્ટ બનાવતી વખતે આદુ નાખી દેશું ને ફ્રેન્ડ્સ, તો આવી રીતે ઘણીવાર ખૂબ રેસા હોય છે, તો રેસા આમાં ક્રશ નથી થતા મિક્સીમાં અને પછી ખાવામાં આવે છે, તો તે ભાવતા પણ નથી. તો અત્યારે આપણે છીણીને લઈએ છીએ. ફ્રેન્ડ્સ, આપણે જ્યારે નોર્મલ બટેટાવડા બનાવીએ છીએ ત્યારે તેમાં ગરમ મસાલો એડ કરીને તેને ફ્લેવર આપીએ છીએ, પણ આપણે ઉપવાસમાં તો ગરમ મસાલો ખાતા નથી, કેમ કે તેમાં ધાણા નાખેલા હોય છે. તો આપણે અત્યારે ફ્લેવર દેવા માટે 2 લવિંગ અને 1 ટુકડો તજ છે તેને ફ્રેશ વાટીને નાખશું. આની ફ્લેવર ખૂબ જ સરસ આવશે. જનરલી ફ્રેન્ડ્સ, આપણે જ્યારે બટેટાવડાનું સ્ટફિંગ બનાવીએ છીએ ત્યારે આવી રીતે બટેટામાં જ મસાલો કરી દઈએ છીએ અને ગોળા બનાવી દઈએ છીએ, પણ અત્યારે આપણે વઘાર કરીએ છીએ. વઘાર કરીને સ્ટફિંગ બનાવશું ને તો તેનો સ્વાદ એકદમ મસ્ત આવશે અને તેના બધા જ મસાલાની ફ્લેવર આપણા મસાલામાં આવશે. ફ્રેન્ડ્સ, તમે આ રીતે એકવાર ચોક્કસથી બનાવીને જોજો. સાદા બટેટાવડા પણ તમે વઘાર કરીને બનાવશો તો બેસ્ટ બનશે. અત્યારે પેન મૂક્યું છે, ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી છે અને 1 ચમચી જેટલું તેલ લઈએ છીએ. અત્યારે મેં સિંગ તેલ લીધું છે. હવે તેલની અંદર અડધી ચમચી જીરું નાખીએ છીએ. હવે આપણું જીરું સતળાઈ ગયું છે. પછી આપણે જે તજ લવિંગનો પાવડર બનાવ્યો તે એડ કરીએ છીએ. આને વઘારમાં આવી રીતે એડ કરવાથી તેની ફ્લેવર ખૂબ સરસ લાગશે. અને આદુ મરચાં અને લીમડાની પેસ્ટ નાખીએ છીએ. પેસ્ટ થોડી સતળાઈ પછી આપણે બટેટા એડ કરી દઈએ. તેની અંદર 1 ચમચી જેટલું મીઠું એડ કરીએ છીએ. 2 ચમચી દળેલી ખાંડ એડ કરીએ છીએ. ફ્રેન્ડ્સ, આ બટેટાવડા તીખા અને ગળ્યા હશે તો બહુ જ મસ્ત લાગશે, તો તમે ગળપણ ખટાશ તમારી રીતે એડ કરી શકો છો. અને 1.5 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીએ છીએ. આ 8 થી 10 નંગ સૂકી દ્રાક્ષ એડ કરીએ અને 3 થી 4 કાજુના ટુકડા એડ કરીએ છીએ. હવે આ બધું મિક્સ કરી દઈએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની ફ્રેન્ડ્સ, અને બટેટાને આપણે આવી રીતે દબાવતા મિક્સ કરવાના. આપણે ઉપવાસમાં હળદર નથી ખાતા, તેથી અત્યારે હળદર મેં એડ નથી કરી. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણું એકદમ સરસ કોરું સ્ટફિંગ રહ્યું છે, બિલકુલ મોઇસ્ચર વાળું નથી. આવી રીતે કરશો તો બટેટામાં થોડો પણ પાણીનો ભાગ હશે ને ફ્રેન્ડ્સ, તે નીકળી જશે. અને અત્યારે આપણે સ્ટફિંગ ચાખી પણ લેવાનું. કંઈ પણ તમારે પ્લસ કરવું હોય તો અત્યારે તમે પ્લસ કરી શકો છો. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. હવે આ સ્ટફિંગને આપણે કાઢી લઈએ, જેથી થોડું ઠંડુ થઈ જાય. બટેટાવડાનું પણ એકદમ મસ્ત બને તેની માટે આપણે એક સ્પેશિયલ વસ્તુ જોઈએ. જનરલી આપણે રાજગરા કે સિંગોડાના લોટમાંથી બેટર બનાવી દઈએ છીએ, પણ તેમાં ઘણીવાર બહુ તેલ ભરાઈ જાય છે અને ખાવામાં નથી ભાવતા. તો આજે હું તમને એક સ્પેશિયલ વસ્તુ કહું. આપણે અત્યારે 3/4 કપ જેટલો સિંગોડાનો લોટ લીધો છે. તેની સાથે આપણે મોરૈયાનો લોટ નાખવાનો છે. તો અત્યારે આપણે અડધો કપ મોરૈયાને આમાં ક્રશ કરી લઈએ છીએ અને તેનો લોટ બનાવીએ. ફ્રેન્ડ્સ, આ મોરૈયાનો લોટ આપણે સાદા જ્યારે બટેટાવડા બનાવીએ ને ત્યારે જે ચોખાનો લોટ ઉમેરી અને કામ કરે છે ને, તે કામ અત્યારે મોરૈયાનો લોટ કરશે. તે પડને ક્રિસ્પી પણ બનાવશે ને તેલ પણ નહીં ભરાવા દે, તેથી આપણે એડ કરવાનો.
અત્યારે આપણે એકદમ ફાઇન પાવડર બનાવ્યો છે, એકદમ ઝીણો પાવડર બનાવ્યો છે. અગર અધકચરો રહી ગયો તો તમારે ચાળીને વાપરવાનો, પણ આખો આખો હશે તો તેનું બાઇન્ડિંગ સરખું નહીં આવે. અત્યારે આપણે 3 ચમચી જેટલો આ સામાનો લોટ લઈએ છીએ, એટલે કે મોરૈયાનો લોટ લઈએ છીએ, અને 3/4 કપ જેટલો સિંગોડાનો લોટ લઈએ છીએ. હવે અડધી ચમચી ઉપવાસનું મીઠું એડ કરીએ છીએ. 1/4 ચમચી જેટલો મરી પાવડર એડ કરીએ છીએ. આનાથી બેટરમાં પણ મસ્ત ફ્લેવર આવશે. હવે આપણે જરૂર પ્રમાણે પાણી મિક્સ કરી અને બેટર બનાવીએ. અત્યારે મેં 1 વાટકી પાણી લીધું છે. પહેલેથી બધું પાણી એડ કરી દે તો ઘણીવાર બેટર બહુ ઢીલું થઈ જાય. મેં બીજી પણ 1 વાટકી પાણી લીધું છે. બેટર બહુ વધારે પ્રમાણમાં ફ્રેન્ડ્સ ઢીલું હશે ને તો પણ તેમાં તેલ ભરાઈ જશે, તો હંમેશા બેટર આપણે પરફેક્ટ કન્સિસ્ટન્સીનું બનાવવાનું. હવે આપણું બેટર પરફેક્ટ કન્સિસ્ટન્સીનું બની ગયું છે. તમે જુઓ છો સતત તે પડી રહ્યું છે. તમને બીજી રીતે પણ હું ચેક કરીને બતાવું. આવી રીતે ચમચીને આપણે પાછળના ભાગે જોવાની. ચમચી મસ્ત રીતે કોટ થઈ ગઈ છે, બિલકુલ સ્ટીલ દેખાતું નથી, તો અત્યારે બેટર પરફેક્ટ છે. હવે હાથમાં થોડું તેલ લગાવી લઈએ અને બટેકા વડાના બોલ બનાવી દઈએ. હવે આપણે બીજી સાઈડ તેલને પણ ગરમ થવા મૂકી દઈએ. આપણે જે માપ લીધું હતું તેનાથી 16 બટેટાવડા બનશે. પહેલા આપણે થોડો લોટ નાખીને ચેક કરીએ કે તેલ ગરમ થયું છે કે નહીં. અત્યારે ધીરે ધીરેથી ઉપર આવી રહ્યા છે, તો અત્યારે તેલ પરફેક્ટ ગરમ છે. આમાં આપણે તેલ અથવા સોડા કંઈ જ નાખવાની જરૂર નથી ફ્રેન્ડ્સ. હવે આપણે બેટરમાં વડાને ડીપ કરીએ છીએ અને આમ ગોળ ફેરવતા ફેરવતા અને વધારાનું આમ એક્સ્ટ્રા લોટ આપણે કાઢી નાખવાનો. ફરીથી એકવાર ગોળ ફેરવી એક્સ્ટ્રા લોટ કાઢી હાથ ઉપર કરી અને વડું મૂકવાનું. તમને ફરીથી બતાવું. આવી રીતે કોટ કરી હાથ ઉપર કરી અને પછી આમ વડું મૂકવાનું. આવી રીતે ઉપર કરવાથી વધારાનો લોટ નીકળી જશે. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખી છે ને આપણે સાઈડથી તેલ નાખવાનું. આપણે તરત આને હલાવવાની ઉતાવળ નહીં કરવાની, નહીં તો ઘણીવાર કેવું હોય કે નીચે થોડું ચોટેલું હોય ને તો તે ખુલી જશે. જ્યારે થોડું તળાઈ જાય પછી જ આપણે તેને થોડા પલટાઈશું. ફ્રેન્ડ્સ, આ ટાઈમે તમને બેટરનો લોટ જો પતલો લાગે તો તમે 1 થી 2 ચમચી ફરીથી સિંગોડાનો લોટ એડ કરી શકો છો. કેટલા મસ્ત બટેટાવડા બન્યા છે ફ્રેન્ડ્સ. બિલકુલ તેલ અત્યારે ભરાયું નથી અને આપણે ગોલ્ડન થાય તેટલા તેને તળ્યા.